હલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એલોવેરાની જે ખેતી વિશે ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યો છું. જો તમને વધુ પડતું નોલેજ જોઈતું હોય કે હું એલોવેરાનું ફાર્મિંગ કરીને વધારે પડતું ઇન્કમ કરી શકું, તો આ વિડીયો તમારા માટે છે. અંત સુધી જોજો અને પ્રોપર નોલેજ લેજો, જેથી તમને એક એક વસ્તુનું પ્રોપર નોલેજ મળે. એલોવેરા છોડ ઉછેરો અને દર વર્ષે 5 લાખથી 25 લાખ ઇન્કમ મળશે. વધુ માહિતી માટે ફોન કરો 8347605291. એલોવેરાનો જે એક પ્લાન્ટ આવશે એનું કોસ્ટ જે છે, હોલસેલ ભાવ જે છે તે 10 રૂપિયા રહેશે. 1 એકરની અંદર તમે 10,000થી લઈને 15,000 છોડ વાવી શકો છો. આપણે અઢ વચ્ચેનો રસ્તો કર્યો છે. 12,000 પ્લાન્ટ આપણે 1 એકર જમીનમાં ઉગાડીશું અને 1 એકર જે જમીન છે એનું 1,20,000 રૂપિયા કોસ્ટ આવશે જે છોડવા રોપવાની. 30,000 રૂપિયા જે કોસ્ટ છે એ વોટર સપ્લાય, જે પાણી આપવાનું છે, વોટર ડ્રીપિંગ સિસ્ટમ યા કેનલ થકી જે તમારે પાણી આપવાનું છે એનું જે કોસ્ટ આવશે આખા વર્ષનું એ 30,000 રૂપિયા આવશે. 1,60,000 રૂપિયા જે કોસ્ટ છે એ લેબર કોસ્ટ છે. લેબર કોસ્ટ એટલા માટે કે તમે જે ફસલ ઉગાડો છો, જે એલોવેરાનો છોડ ઉગાડો છો, એને વાવવા માટે જે રોપણી કરવી પડે અને ત્યારબાદ ઉછેરવા માટે પાણી જોઈશે, કટિંગ કરવા માટે માણસો જોઈશે, તો એ લેબર કોસ્ટમાં આવશે. તમારે 3થી 4 માણસ રાખવા પડશે, જે તમારે અઠવાડિયે તમારે એનું સાફ સફાઈ રાખવી પડશે. અને જેમ જેમ છોડવા ઉગે છે તો એ લીવ્સને, એલોવેરા લીવ્સને છૂટું કરવું પડશે અને એનું સ્ટોરેજ કરવું પડશે. 30,000 રૂપિયા જે કોસ્ટ છે એ ફર્ટિલાઇઝરની છે, જે તમે છાણિયા ખાતરનો ઉપયોગ કરો છો એની 30,000 રૂપિયા કોસ્ટ છે. એમ જ્યારે 1 એકરમાં આપણે પ્લાન્ટ નાખીએ છીએ ત્યારે 3,40,000 રૂપિયા કોસ્ટ આવે છે 1 એકરની. 1 વર્ષનું જે તમારો ખર્ચો છે 1 એકરનો, એ તમારો ટોટલ કોસ્ટ થાય છે 3,40,000 રૂપિયા. આમાં પ્લસ ઓર માઇનસ થઈ શકે, તમારા છોડવા કઈ રીતના હોય છે, કેવા ઉગ્યા છે એના ઉપર. બીજી વાત કરીએ કે અહીંયા જે તમારું કોસ્ટ આવશે, જે છોડવા નીકળશે, એમાં એલોવેરાના જે પટ્ટા છે એને 8 રૂપિયા કેજીના ભાવે સેલિંગ થાય છે. 8 રૂપિયા એલોવેરાનું જે પાંદડું આવે છે, લીવ્સ, એ કિલોના ભાવ જે પ્રાઇસ છે એ 8 રૂપિયા છે. અને આપણે જે પ્લાન્ટ નાખ્યા છે એ 1 એકરમાં 12,000 છે. તો 10 કિલો એક જે છોડવું છે 1 વર્ષની અંદર, જો 10 કિલોનું વજન થાય તો આપણે 1,20,000 કેજી ટોટલ વેટ આવે. 1 એકરની અંદર ટોટલ વેટ કેજી પ્રમાણે 1,20,000 રૂપિયા આવે છે. અને 1,20,000 ઇન્ટુ જે સેલિંગ પ્રાઇસ છે એ એલોવેરા લીવ્સની જે 8 રૂપિયા જે ઇન્ડિયન માર્કેટમાં વેચાય છે એ કોસ્ટ લગાવી છે આપણે, તો 9,60,000 રૂપિયા ટોટલ અમાઉન્ટ. જ્યારે 1 વર્ષની અંદર તમે એલોવેરાને કટિંગ કરીને આપો છો ત્યારે તમારું ટોટલ કોસ્ટ જે પ્રોફિટ આવે છે કટિંગ કરીને એ 9,60,000 રૂપિયા આવે છે. એની અંદર તમારો જે ખર્ચો થયો છે, જે ખર્ચો 3,40,000 રૂપિયા છે, જે તમે અહીંયા જોઈ શકો છો, જે તમારો ખર્ચો છે એ ખર્ચો અહીંયા માઇનસ થઈ જાય છે.
9,60,000ની અંદર તમારો 3,40,000 રૂપિયા જે છે એ તમારો કોસ્ટ છે. એ તમે બાદ કરતાં તમારા 6,20,000 રૂપિયા બચે છે. સપોઝ તમારું ટ્રાન્સપોર્ટેશન એલોવેરા છોડનું ટ્રાન્સપોર્ટેશન લાવવાનું લઈ જવાનું અને કટિંગ કરીને સપોઝ તમારા ભાગે આવે તો 50,000 રૂપિયા એ કટ કરીએ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ તો તમને 5,70,000 રૂપિયા પ્રોફિટ પર 1 એકર ઉપર બેનિફિટ મળી શકે છે. અને આ જે પ્રાઇસ લખી છે એ માર્કેટમાં ઉતાર ચઢાવ પ્રમાણે હોઈ શકે છે. એટલે સપોઝ અહીંયા 1 એકરનું કેલ્ક્યુલેશન 5,70,000 રૂપિયા પ્રોફિટ ગણ્યો છે તો કદાચ 4 લાખ રૂપિયા પણ આવે, 4.5 લાખ રૂપિયા પણ આવે અને 5 લાખ 5.5 લાખ રૂપિયા પણ આવે. જેમ તમારું અહીંયા એલોવેરા લીફનું જે સેલિંગ જે ઇન્ડિયન સેલિંગ થાય છે પટ્ટાનો એનો જો ભાવ વધશે ઘટશે તો તમારો અહીંયા પ્રોફિટનો જે રેશિયો છે એ પણ ઘટશે વધશે. એટલે જે અમાઉન્ટ છે એ તમારું સિઝન ઉપર ડિપેન્ડન્ટ છે. જો તમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ ટાઈમમાં જો તમે ફાર્મિંગ કરશો તો તમારું જે રેટ છે 8, 10, 11 રૂપિયા જેવું રેટ આવશે. અને જો તમે એ પહેલાં ફાર્મિંગ કરશો તો તમારું રેટ ઓછું પણ આવી શકે છે. સપોઝ 6 રૂપિયા, 7 રૂપિયા કે 8 રૂપિયા પણ તમારું એ રેટ આવી શકે છે. સિઝન પ્રમાણે સેલિંગનો પ્રાઇસ અલગ અલગ હોય છે. જો તમારે ફાર્મિંગનું વધારે નોલેજ જોઈતું હોય અને આ જે તમે પ્લાન્ટ નાખવાના છે એલોવેરા છોડનો એ છોડમાંથી એલોવેરા જ્યુસ બને છે. એલોવેરા જે તમારું ડ્રાય પાવડર થાય છે કોસ્મેટિક એટલે મેડિકલમાં ઉપયોગ થાય છે. અને જે તમારું એલોવેરાને જે પલ્પ ઉપયોગ થાય છે એ જેલનો ઉપયોગ તમારા ફેસ વોશ, શેમ્પૂ એ બધી સાબુ બનાવવા માટે એ એલોવેરા પલ્પ એટલે જે જેલ હોય છે અંદર એનો ઉપયોગ બધી અલગ અલગ પ્રોડક્ટ સ્કિન કેર પ્રોડક્ટ માટે ઉપયોગ થાય છે. વધુ માહિતી માટે મને કોલ કરો. થેન્ક યુ, ધન્યવાદ.